નમસ્કાર મિત્રો, આપણે આ ચેનલ પર છેલ્લો વિડીયો મેં 7 જુલાઈ 2025ના રોજ મૂક્યો હતો અને એ પહેલા એક અક્ષર સુધારણાનો વિડીયો મેં મૂકેલો છે ને એ વિડીયો લગભગ 1,40,000થી વધારે લોકોએ વિડીયો જોયો છે ને એ વિડીયોને તમે જે પ્રેમ આપ્યો એ જોઈને મને ખૂબ મોટું પ્રોત્સાહન મળ્યું હતું. પણ એ પછી અચાનક મારી જિંદગી થંભી ગઈ. મારા દીકરાની તબિયત અચાનક બગડી, તેનું લીવર ફેલ થયું અને અમારે લીવર ટ્રાન્સપ્લાન્ટ જેવી મોટી અને અઘરી સર્જરીમાંથી પસાર થવું પડ્યું. એ સમય મારા અને મારા પરિવાર માટે એક અગ્નિ પરીક્ષા જેવો હતો. પણ કહેવાય છે ને કે કુદરત પણ એને જ સાથ આપે છે જે હાર નથી માનતો. આજે મારો દીકરો એકદમ સ્વસ્થ છે, હરતો ફરતો થઈ ગયો છે અને તેના કારણે જ આજે ફરી તમારી સામે ઊભા રહેવાની મને હિંમત મળી છે. તમારા આશીર્વાદ અને સપોર્ટ માટે દિલથી આભાર. હવે હું પાછો આવી ગયો છું એક નવા જોશ સાથે. આજનો આ વિડીયો માત્ર કોઈ એક ધોરણ માટે નથી, પણ દરેક વિદ્યાર્થી અને એવા દરેક માતા પિતા માટે છે જે પોતાના બાળકને ઘરે બેઠા શ્રેષ્ઠ શિક્ષણ આપી પોતે ટીચર બનવા માંગે છે. તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ વિષય. એ પહેલા એક મુખ્ય વાત કરું તો કે અક્ષર સુધારવા માટે વર્ણમાળાનું જ્ઞાન જરૂરી છે. જો પાયો પાકો હશે તો જ અક્ષર મોતી જેવા ટપકશે. મિત્રો, આજે આપણે આપણી માતૃભાષા ગુજરાતીના મૂળિયા સુધી પહોંચવું છે. કોઈ પણ ઇમારતનો પાયો તેના પથ્થરો હોય છે, તેમ ભાષાનો પાયો છે તેના ધ્વનિ. આપણે જે બોલીએ છીએ તે અવાજ અને તેની પાછળનું વિજ્ઞાન એટલે ગુજરાતી કક્કો. ચાલો આજે અક્ષરોની આ રોમાંચક દુનિયામાં પ્રવેશ કરીએ. ભાષા શું છે? ભાષા એટલે મનના ભાવો વ્યક્ત કરવાનું સાધન. પણ આ સાધન બને છે કેવી રીતે? તો એ વર્ણમાલા દ્વારા બને છે. શેના દ્વારા બને છે? વર્ણમાલા. જેમ મોતીઓને દોરામાં પરોવીને માળા બને, તેમ અક્ષરોને એક ચોક્કસ ક્રમમાં ગોઠવવાથી વર્ણમાલા બને છે, જેને આપણે વાલથી કક્કો કહીએ છીએ. શું તમે જાણો છો કે આપણી વર્ણમાળા બે મુખ્ય સ્તંભો પર ટકેલી છે? એક છે સ્વર અને બીજી છે વ્યંજન. સ્વર એટલે એવા આઝાદ અવાજો જે કોઈની મદદ વગર બોલી શકાય. જ્યારે વ્યંજન એવા અવાજો છે જે સ્વરના ટેકા વગર અધૂરા છે. આ બંને વચ્ચેનો તફાવત સમજવો એ જ ભાષાને જીતવાની પહેલી સીડી છે. સ્વર એટલે સ્વયં રાજતે ઇતિ સ્વર, જે પોતે જ રાજા છે. જે અક્ષરોની ઉચ્ચાર કરતી વખતે આપણે બીજા કોઈ પણ અક્ષરની સહાય લેવી પડતી નથી, તેને સ્વર કહેવાય. અને ગુજરાતી ભાષામાં આવા કુલ 13 શક્તિશાળી સ્વર. ચાલો આ 13 સભ્યોને મળીએ. અ, આ, ઈ, ઉ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. આ દરેકનો પોતાનો એક ચોક્કસ અવાજ અને લય છે. આ સ્વરો જ વ્યંજનમાં ભળીને બારાખડી બનાવે છે અને શબ્દોમાં પ્રાણ પૂરે છે. આપણે આના પછીના જે વિડીયોમાં ખાસ એ જોઈશું કે આ જે સ્વરો છે એ બીજા અક્ષરો સાથે મળીને કઈ રીતે બારાખડી બનાવે છે. એ આના પછીના વિડીયોમાં આપણે જોઈશું. માત્ર અક્ષર ગોખવા નથી, પણ એને અનુભવવા છે. જેમ કે અ પરથી અનાર, આ પરથી આમ, ઈ પરથી ઈમલી, ઉ પરથી ઉંદર અને એ પરથી એક. જ્યારે આપણે આ શબ્દો બોલીએ છીએ ત્યારે શ્વાસ કોઈ પણ અવરોધ વગર બહાર આવે છે. એ જ સ્વરની ખાસિયત છે. ચાલો એક નાની કસોટી કરીએ. સ્વર કેટલા છે? તો જવાબ એનો થાય 13. 13 સ્વરો છે. ને બીજો પ્રશ્ન છે સ્વર કોને કહેવાય? તો જે અક્ષરો પોતે જ ઉચ્ચારાય તેને સ્વર કહેવાય. હવે વાત કરીએ વ્યંજનની. વ્યંજન એટલે એવા અક્ષરો જે પરતંત્ર છે. તેઓ સ્વરની મદદ વગર બોલી શકાતા નથી. જો હું ક બોલું તો તેમાં પાછળ અ સંભળાય જ છે. ક એમ બોલો ને તો ક સાથે અ જોડાય જ છે. તમે ટ્રાય કરો. ને હવે ગુજરાતીમાં આવા કુલ 34 વ્યંજન છે. કેટલા છે? 34 વ્યંજન.
બધા જ વ્યંજનો સરખા નથી હોતા, તેમને બોલવાની રીત અલગ અલગ છે. આપણે તેમને 3 વિભાગમાં વહેંચી શકીએ. એક છે સ્પર્શ વ્યંજન, જ્યાં જીભ મોઢાના કોઈ ભાગને અડકે છે, અને બીજો છે અંતસ્થ વ્યંજન, જે અંદરથી આવે છે, અને ત્રીજો છે ઉષ્મ વ્યંજન, જે બોલતા ગરમી કે ઘર્ષણ. આ આપણી વર્ણમાળાનું સૌથી મોટું ગ્રુપ છે. 25 અક્ષરો. ક થી લઈને મ સુધીના આ અક્ષરો બોલતી વખતે આપણે આપણી જીભ ક્યાંક ને ક્યાંક સ્પર્શ કરે છે. તમે ટ્રાય કરો. જેમ કે ટ બોલો તો જીભ ઉપર અડકે છે. પ બોલો તો હોઠ ભેગા થાય છે. આ વિજ્ઞાન જ આપણી ભાષાની. આ 4 અક્ષરો છે ય, ર, લ અને વ. તેમને અંતસ્થ એટલે કહેવાય છે કારણ કે તેમનો ઉચ્ચાર સ્વર અને વ્યંજનની વચ્ચેનો લાગે છે. તે જાણે કે અંદરથી સીધા વહેતા હોય તેવા સૌમ્ય અક્ષરો છે. હવે આપણે જોઈએ ઉષ્મ વ્યંજન. હવે આ અક્ષરો બોલો. શ, ત, સ, હ અને અળ. તમે જોશો કે આ બોલતી વખતે મોઢામાંથી હવા ઘસાઈને બહાર આવે છે, જેનાથી ગરમી પેદા થાય છે. એટલે જ તેને ઉષ્મ વ્યંજન કહેવાય. આપણી આ શક્તિશાળી વર્ણમાળાના આ ઉર્જાવાન અક્ષર અને ગણિત અને ભાષાનો સંગમ જુઓ. 13 સ્વર અને 34 વ્યંજન મળીને કુલ 47 અક્ષરોની આપણી આ ભવ્ય વર્ણમાળા બને છે. આ 47 અક્ષરો જ આખી ગુજરાતી સાહિત્યની દુનિયાના પાયાના પથ્થર. યાદ રાખજો, જો અક્ષર સાચો અને સુંદર હશે તો જ શબ્દ સુંદર બનશે અને તો જ ભાષા દીપી ઉઠશે. રોજ માત્ર 5 અક્ષર લખવાની પ્રેક્ટિસ કરો અને ધીરે ધીરે તમારા વિચારો શબ્દોમાં અને શબ્દો સુંદર વાક્યોમાં પરિવર્તિત. જતા જતા એક નજર નાખી લઈએ. સ્પર્શ વ્યંજન છે 25, અંતસ્થ 4 અને ઉષ્મ વ્યંજન છે 5 અક્ષર. આ આંકડાઓ યાદ રહી ગયા એટલે સમજો કે તમે ગુજરાતી ભાષાના વ્યાકરણના પાયામાં માસ્ટર બની ગયા. ફરી મળીશું નવા ટોપિક સાથે. મિત્રો, મેં અનુભવ્યું છે કે મુસીબત ગમે તેવી મોટી હોય, જો આપણું જ્ઞાન ને આપણી તૈયારી પાકી હોય તો આપણે જીતી શકીએ છીએ. આ ચેનલ પર હવે તમને દરેક વિડીયોમાં આવું જ ઊંડાણપૂર્વક જ્ઞાન મળશે. જો તમે આ ચેનલ પર નવા હો, ચોક્કસ અમારી સાથે જોડાઈ જજો. આ વિડીયો જોયા પછી તમે પોતે તમારા બાળકના શિક્ષક બની શકશો અને મને વિશ્વાસ છે કે જો તમે મહેનત કરશો તો તમારું બાળક જરૂરથી ચમકશે. મારી આ નવી શરૂઆતમાં મને સપોર્ટ કરવા માટે વિડીયોને લાઈક કરજો અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડજો. ફરી મળીશું એક નવા વિષય સાથે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.